ફાઇનલી મિત્રો તો કેમ છો અમારા કલેજાઓ, ફરી એક નવા વ્લોગમાં સ્વાગત છે. ધ ગ્રેટ હોટલમાં આવી ગયા હે આપણે, અને આપણા બે બંકાઓ સાથેને જો ડિસ્કસ કરવા મળ્યા આવી ગયા. અંદરની સાઈડ આપણે બે એવા મિત્રોને લાવ્યો છું કે જેની કઈ વાત જ અલગ છે. જોઈ લો તમે, ખબર વિના જો આમ કલાક તો માથો કટ કરીને પછી મગાવ્યું. અત્યારે જ્યાં સુધીમાં આવે ત્યાં સુધી થોડી છાશ પી લઈએ મિત્રો. હા, આવી ગયું ને અક્ષયભાઈ ભૂખડ બાસ. તું મૂંઝાતો નહીં ભાઈ, બસ આપણે ખાઈ મોજ કરી લે. અમારા ભૂખડ મિત્રો ખાઈ રહ્યા છે. અમારા ભૂખડ મિત્રો અને સાસ એક ગ્લાસ બે ગ્લાસ, અમુક તો પાડા કોણ સાચું પીવે. આપણે તો ખાઈ લીધો મિત્રો. લે ઈ ચાલો, હેપી બર્થડે. એટલું ખવાય એટલું ખાજુ, જીવતા હશું તો ખાલી જમાય છે યાર. અમુક તો પાડા જેવા મરે ત્યાં સુધી પાસા ન વળે. આપણને એમ થાય તમારી ભલી થાય તમારી. અને સાસ એક ગ્લાસ બે ગ્લાસ, અમુક તો પાડા કોણ સાચું પીવે. પેલા પાડા ને પાતા હતા આંગળીઓ, અમે માલતો રાખેલા એટલે અમને ખબર છે આંગળીએ પાડા ને સાસ પાતા. હાલો ભાઈ, આ બધો હિસાબ હિસાબ કરો ને હવે છટકી. અચ્છા, આ શું તારો ઠૂસીને ખાઈ લીધું. જો હવે નીકળી ગયા બહાર નીકળીને જો પાછો આપણો બંકો આગળ જઈ રહ્યો છે. આપણે તેને હવે આમથી આમ આટા મારશું. તો આવીને જો અક્ષયભાઈ હાથ ધોઈ રહ્યા છે, બતાડવું તો જરૂરી છે. તો ફોટો શૂટિંગ કરવા આવી ગયા જો મિત્રો. જાટુભાઈ અહીંયા ફોટો પાડી રહ્યો છે, ઊભો છે, જો સ્ટાઇલ કરી રહ્યો. ફોટો પાડીને નીકળી ગયા એન્જોય કરવા. અક્ષયભાઈ જઈ રહ્યા છે એન્જોય કરવા. આપણે વિડીયો શૂટ કરવાનો છે એનો. બાળપણ યાદ આવી ગયું છે એમને એનું. मैं गाली नहीं दे सकता. ગાલી ની ભૈયા આયા જો ગેલો ચૂપ મારી ગયો. રમવાનું હોય દડા કાઢવાના કેટલા પૈસા હોય એટલે આપવાના. પણ તમારે જે વસ્તુ કાઢવી હોય ને એ કાઢો એ તમારે. આમાં હાથ ક્યાં જ નાખો. એટલે પકડીને કાઢ લેવાનું. હા, મોટા હા, એ આપણું. નવા કાંઈ નીકળવાનું મોટે ટેન્શન દડો તો કાઢે તારું ઘરે બેઠો. કેટલા પૂછતા ખરા ક્યાં આપણે તો પૂછવા મને પૂછું. હાલ ભાઈ કિસ્સા ખાવા તો મજા આવી જાય. ઓહો, સડસાઈડ ના પેલ નાખે જલ્દી કરજો. હા, ઘરે કીધું પછી લાગે તને બીજું આ બાર મંડીમાં સાહેબ હા હા મોટા. હવે ફાઇનલી મિત્રો માઇન અને બહાર કાઢ્યો. ઇસ્કાત ખાખા કરતો હતો. હવે આયા બહાર આવી ગયા હે ને હવે જવાની તૈયારી કરીશું. પોટા બહાર પાડી લેવી ને થોડા ઘણા. હાલો તો જઈશું કરતો. હાલો નો બોલ. તો ફાઇનલી મિત્રો અહીંયા હવે આ ઊભો છે અક્ષયભાઈ, અમે જઈ રહ્યા છે ને અમે હવે ઘર તરફનો મોડ છે એટલે જવું જોઈએ. જોરદાર હોટલ છે ધ ગ્રેટ, એટલે અહીંયા આવી મજા આવે રાત્રે. તો આવતા રહીજો કેદીક તમે પણ, લોકેશન નાખી દઈશું. અને હવે ઘર તરફનો રસ્તો પકડ્યો છે. આપણી ગાડી હવે જવા દીધી છે ઘર તરફ. તો હવે આપણે વર્કેશથી કમળાજ ઘર છે આપણું, તો કમળાજ તરફ નીકળી ગયા.
ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો ભાઈ મિત્રો.